follow the orders and command and rules and regulations. You must be disciplined. If you are not doing all these things, then you are not cultured. This is a basic arrangement of the total society. Society will force you to convert yourself according to the society's planning, society's desire. You are not authorized to be. What do you want to be? બધા કહે છે એમ માનો. સમાજના જે નિયમો છે, જે નીતિ છે, જે પ્રણાલી છે, એ પ્રમાણે જીવો. એનાથી આગા પાછા નહીં થવાનું. નહીતર તમારામાં શિસ્ત નથી, સંસ્કાર નથી, તમે અસભ્ય છો, અસંસ્કૃત છો, એનો સિક્કો વાગી જશે. તમારે એ જ કરવાનું જે સમાજ કહે. અને આ શરૂઆત કુટુંબથી થાય છે. પહેલા મા બાપ એ નક્કી કરે છે, તારે આમ જ કરવાનું. એ પ્રમાણે ચંદ્રકાંત બક્ષી એક વખતે કહ્યું હતું કે છોકરાઓની 90% જિંદગી એના મા બાપ નક્કી કરી આપે છે જીવવાની કેવી રીતે. હા, કઈ સ્કૂલમાં ભણવાનું, કઈ લાઈનમાં ભણવાનું, કયા શહેરમાં ભણવાનું, કઈ છોકરી જોડે પરણવાનું, કેવી રીતે રહેવાનું, ક્યાં રહેવાનું, કયા સગા, બધું મા બાપ નક્કી કરી આપે છે. બહુ જ સાચી વાત છે. તમે કશું નક્કી ન કરી શકો કે તમારે ખેલાડી બનવું છે, ગાયક બનવું છે, અભિનેતા બનવું છે. કઈ નથી બનવું. તમારે તમે જે છો એ જ બનીને જીવવું છે. ના, એવું નહીં. કુટુંબ ના પાડશે. ત્યાર પછી શાળા કોલેજો બી આ જ કહેશે. એ પણ જબરજસ્તીથી તમારે જે બનવું છે નહીં બનવા દે. એ સમાજ પણ આ કહેશે, સરકાર પણ આ જ કહેશે. તમારે શું બનવું છે એ તમને નહીં બનવા દે. તમારા માટે જે સારું છે, અમે વિચારીએ છીએ ને, એ તમે બનો. તમારે શું ભણવાનું, તમારે શું બનવાનું, એ બધું સમાજ નક્કી કરશે, તમે નહીં. તમારો ધર્મ પણ મા બાપ નક્કી કરશે, કેમ કે એ નક્કી કરશે તમે બ્રાહ્મણ છો, જૈન છો, પટેલ છો. જન્મની સાથે જ તમારો ધર્મ નક્કી થઈ ગયો, જાતિ નક્કી થઈ ગઈ. શિક્ષણ પણ એ લોકો નક્કી કરશે. તમે બનો તમારી મરજી મુજબ. એ સમાજ સ્વીકારશે નહીં, એ નહીં બને. જો બુદ્ધ ક્ષત્રિય હતા, ક્ષત્રિય ન બન્યા. જીસસ યહૂદી હતા, યહૂદી ના બન્યા. અને ખ્રિસ્તી પણ નહોતા, કારણ કે એ વખતે તો ખ્રિસ્તી ધર્મની શરૂઆત જ ઈસુ પછી થઈ. એ પોતે જે નક્કી કર્યું એ જ બન્યા. એ બુદ્ધ હોય, મહાવીર હોય કે જીસસ હોય. નહીં, સમાજ આ વાત નહીં સ્વીકારે. સમાજને
બધું માનતા ડાયા ડમરા માણસો જોઈએ. જે કેડી બનાવે ને ના ચાલે. પોતાની જે સમાજનો હાઈવે બન્યો છે એની પર ચાલો, ગેટાઓના ટોળામાં. આ સમાજની અપેક્ષા છે તમારી પાસે. તમે ભણવાનું છોડી દો. તમે મનગમતી છોકરી જોડે પ્રેમ કરીને પરણી જાઓ, તરત સમાજની નોંધ આવી જશે. સંસ્કાર જેવું કશું રહ્યું જ નથી. તમે તમારે જે બનવું છે, જીવવું છે એવું શરૂ કરશો તો સમાજ ના પાડશે. તમારામાં શિસ્ત નથી, સંસ્કાર નથી, સભ્યતા નથી.